જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન સ્થિતિનો સામનો કરવા સજ્જ। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત તેમજ સતર્ક રહેવા કરી અપીલ। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર। કલેક્ટર યોગેશ ચૌધરી। 31મી જુલાઈ અને 1લી ઓગસ્ટે ભારે વરસાદની આગાહી। જૂનાગઢ। બુધવાર હવામાન વિભાગ દ્વારા તા 0.30 જુલાઈથી 1લી ઓગસ્ટ એમ 3 દિવસ દરમિયાન જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિનો સામનો કરવા સજ્જ અને સતર્ક છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે એમ જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત તેમજ સતર્ક રહેવા કરી અપીલ કરી હતી। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ લો પ્રેશર ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ અંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર સંભવિત વરસાદી સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે। તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે। તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારોને, ચીફ ઓફિસર નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, લાયઝન અધિકારીશ્રી અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જિલ્લામાં જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આ વખતે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી શહેર તેમજ તમામ નગરપાલિકાઓને જર્જરિત લૂઝ સ્ટ્રક્ચર્સ તેમજ હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના અપાઈ છે એમ જણાવી જિલ્લા કલેક્ટરશ્રીએ પશુપાલકોને ખાસ અપીલ કરતા કહ્યું કે ભારે વરસાદ અને પાણી ભરાવાના સંજોગોમાં બાંધેલા પશુઓ તણાઈ જવાની અને જીવ ગુમાવવાની શક્યતા રહે છે। તેથી આવા સંજોગોમાં પશુઓને તાર અથવા થાંભલા સાથે બાંધી ન રાખતા ખુલ્લા રાખવા, જેથી તેઓ જાતે સુરક્ષિત સ્થળ પર આશ્રય લઈ શકે। સૌને નમસ્કાર, હું યોગેશ ચૌધરી, જિલ્લા કલેક્ટર જૂનાગઢ। આજે 31 તારીખે બપોરના લગભગ 4 વાગ્યાની વાત છે। આપણે જિલ્લામાં અત્યારે મોસમ નોર્મલ છે, પણ જે હવામાન વિભાગની આગાહી છે એના પ્રમાણે આજ સાંજ પછી આજે રાત્રે અને કાલના દિવસે ભારે વરસાદની આગાહી છે। અત્યારે જિલ્લા આપણે સ્ટેટમાં પરિસ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદમાં ભારે વરસાદ થઈ રહી છે અને આ જે નેટવર્ક છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢ આ બાજુ મોસમ વધવાની આગાહી છે। તો આને ધ્યાનમાં રાખીને મારી બધાને રિક્વેસ્ટ છે કે બિનજરૂરી બહાર જવાનું ટાળે। તંત્રની ટીમો બધી ફિલ્ડમાં અત્યારે એક્ટિવ છે। જે પણ નીચાણવાળા વિસ્તારો છે, જે પણ ડેમની નીચેના વિસ્તારો આવે છે, જે વધારે પાણીની આવક થાય અને પાણી છોડવું પડે તો નીચેના વિસ્તારોમાં ડેમની નદીની આજુબાજુ જવાનું ટાળે। તંત્રના જે પણ કર્મચારીઓ આપણા ગામમાં પોસ્ટેડ છે, કોઈ પણ જરૂરિયાત હોય તો એમનો સંપર્ક કરે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને પણ બધા સંપર્ક કરી શકે છે। ડિઝાસ્ટરની ટીમો, એનડીઆરએફની ટીમો, એસડીઆરએફની ટીમો બધી ફિલ્ડમાં એક્ટિવ છે। અમે કોઈ પણ જરૂર પડશે એના માટે તૈયારી રાખી છે, પણ બધાને મારી રિક્વેસ્ટ છે કે આજે સાંજથી કાલ સાંજ સુધી મોસમની આગાહીના ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર જવાનું બધા ટાળે અને કોઈ પણ ઇમરજન્સી હોય, કોઈ પણ આવશ્યકતા હોય તો અમારા કોઈ પણ ઓફિસનો તમે સંપર્ક કરશો તો અમે તમારી હેલ્પ કરવા માટે તત્પર રહીશું।